ઘરફોડ તેમજ વાહન ચોરીના ગુનાનો ડિટેક્ટ કરી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી દુધઈ પોલીસ। લોકસભાની ચૂંટણી 2024 અન્વયે પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ઝાલા સાહેબ અંજાર કેમ્પ આદિપુરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરવા આપેલ સૂચના અન્વયે દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ઘરફોડ તથા વાહન ચોરીના અનડિટેક્ટ ગુના શોધી કાઢવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર MM ઝાલા તથા દુધઈ પોલીસ સ્ટાફ દ્વારા હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે આ ચોરીના બંને ગુનામાં સંડોવાયેલ આરોપીને જણાવેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ડિટેક્ટ કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પકડાયેલા આરોપી જાકિલ શાહ ઉર્ફે જાબુડો નૂરશાહ ઇબ્રાહિમ ફકીર છે, જેની પાસેથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો મોટરસાઇકલ રજિસ્ટ્રેશન નંબર GJ12AF 0544 કિંમત ₹20,000, કરિયાણાનો સામાન 15,000, કરિયાણાનો સામાન કિંમત ₹1,540, રોકડ ₹1,470 મળી 23,010નું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે। આ કામગીરીમાં દુધઈ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા।